ફાગણ વદ સપ્તમી મારવાડી સાતમ તરીકે જાણીતી છે। સાતમ એ સૌ રાજસ્થાની ભાઈ બહેનો શીતળા માતાની સામૂહિક પૂજા કરે છે। મહોલ્લામાં કે ઘરના આંગણે છાણથી ગોળ વાડી બનાવીને એની વચ્ચે પેઢી દર પેઢીથી પૂજાતા સફેદ પથ્થરને કપડું ઓઢાડી શણગાર કરીને એને શીતળા માતા અને બળિયાદેવ તરીકે સ્થાપવામાં આવે છે। કેસુડો, આકડાના ફૂલ, ધરો, ખીજડાની ડાળીઓ, આખું મીઠું, કંકુ વગેરેથી તેની પૂજા કરાય છે। ઘી ગોળની 7 પૂરીઓ, સુખડી, ઘેંસ વગેરેનું નૈવેદ્ય ધરાવાય છે। મહોલ્લાના સૌ કોઈ ત્યાં આવીને પૂજા કરે છે। વાડીના પૂજાપા પાણી ઉપર હાથ મૂકીને તેના થાપા સૌને લગાવાય છે। આ દિવસે ચૂલો પ્રગટાવાતો નથી, તેથી પૂજા નૈવેદ્ય કરીને ઠંડો આહાર ખવાય છે। રાજસ્થાનીઓ વતનથી દૂર પણ જ્યાં નિવાસ કરતા હોય ત્યાં પણ આ રીતે શીતળા સાતમ ભાવપૂર્વક ઉજવે છે। મારવાડી સાતમે આપણે પણ સર્વરોગ હરનારા શીતળા દેવીને વંદન કરીએ। વંદેહમ શીતલામ દેવીમ સર્વરોગ ભયાપહમ।